વાહ અમારે ભાણીબેન જો એક ભાણીબેન તો વ્યા ગયા આ ભાણીબેન તે એવું હર્ષિલ ને રમાડા જ રાખે આખો દી નહીં ખાઈ જા 100 રૂપિયા આપું નયન ખાઈ જા તો થાય ને ખાઈ જા અમારા બાનની હાથની વઘારેલી કળિયું તમે ખાઈ ગયા હોય ને ફેમિલી તો તમને એમ થાય કે ઓહો જેમ કે પાપડવડા ઢોસો પાણીપુરી સમોસા રગડા પેટી એવું બધું ઘણું બધું છે એવું બધું અત્યારની બાયુને અને છોકરીઓને આવડતું હોય પણ લાપસી નહીં આવડતી હોય જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર આજ કામ તો ઘણું બધું કર્યું પણ કાંઈ ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે સવારનું શૂટ કંઈ કર્યું નહોતું અને અત્યારે હું ધાબા ઉપર આવી ગયા છીએ અને મારે નટખટભાઈ જો કેવા નખરા કરે છે કાંઈ બીક જ નહીં પડવાની પણ આપણે ટકા જો નથી પારાપીટ નથી કરેલી પડી જેવી તો આનો હયું જાઉં નીચે તો આપણે જો ભાણીબેન હતન આવી ગયા છે કા હા હોય તે માર મામી આરે વી આવી ધાવા માથે માર મામી જાતા એટલે એકદમ મારે જાવું છે મામી આરે હા અને હર્ષિલ ને હોરાવી દીધો હા વાહ અમારે ભાણીબેન જો એક ભાણીબેન તો વ્યા ગયા આ ભાણીબેન તે એવું હર્ષિલ ને રમાડા જ રાખે આખો દી નહીં હા અમારે બા મીંડા છે કળિયું ફોલવા બસ નહીં હવે કેટલીક ફોલવી છે ફોલાઈ ગઈ ને ખાઈ જા તો હાલ ખાઈ જા 100 રૂપિયા આપું નયન ખાઈ જા તો થાય ને ખાઈ જા પેલા એ કકડાવી જાય હું ભાડું એમ કાંઈ એમ થાય ના તો આપણે જો સવારમાં બધું આડોવડું થોડું કામ કર્યું અને પછી બપોરે બધા હુઈ ગયા હુઈને જાગ્યા ક્યાં તો સાટા મીંડાતા ખરવા પછી મેન અમાર બાએ ફટાફટ મીંડા બાજરો હારવા જો સામે કણે 2 ઢગલા દેખાય છે બાજરાના ત્યાં બાજુમાં આપણે કાલ ખડું લીધું હતું ત્યાં જ ઢગલો પડ્યો હતો તો એ બધો હાયરો બાજરો રમ સટી હાયરો કેમ કે સાટા તો ખરવા મીંડાતા એટલે બહુ સાડ રાખવી પડી અને શૂટાઈ કરવાનો ટાઈમ ન રહ્યો કેમ કે શૂટ કરવામાં રેવીને આડોવડું આઘું પાછું થાય તો વરસાદ આવી જાય તો એટલે ફટાફટ બાજરો મીંડાતા હારવા અને આ બાજુ જો આ પાલો રહ્યો એ ઢાંકી દીધો છે ત્યાં થોડોક અમથો પાલો છે એ ઢાંકી દીધો અને સામે કણે હતો જાર છે એ જાર કાંઈ લીધી નથી એને નહીં ઢાંકી દીધી અને આ જો બાજરાનું દાંડર છે એ એમણાં પડ્યું છે કેમ કે એ ઓછું ખાય છે ઢોર એટલે પલ્લી જાય તો એ વાંધો ન આવે તો અત્યારે જો વાતાવરણ કેવું થઈ ગયું છે બપોર દીનું આવું જ છે છાટા તે આવતા હતા અને આમ ઓલી બાજુ તો બહુ વધારે વરસાદ હોય એવું અત્યારે લાગે છે બધી જો કેવા વાદળા થઈ ગયા છે અને અત્યારનો નજારો જ કંઈક અલગ જ હોય તો જો અમારે બા કળિયું ફોલતા હતા તો આપણે ઘડીક બેસી ગયા કળિયું ફોલવા આપણને ખાલી કળિયું ફોલતા જ આવડે બાકી અમારા બાનની હાથની વઘારેલી કળિયું તમે ખાઈ ગયા હોય ને ફેમિલી તો તમને એમ થાય કે ઓહો કેવી સ્વાદિષ્ટ હોય આંગળિયું હતન છાંટી જાવી એવું બહુ મસ્તીની કળિયું પકડાવે અને કોઈ લાપસી છે એવું બધું અમારા બાને જ બનાવવાનું હોય અત્યારની બાયુને ફેમિલી તમને ખબર હશે મોંઘામાં મોંઘી ચીજ બનાવતા આવડતું હોય પણ સસ્તામાં સસ્તી લાપસી બનાવતા નહીં આવડતું હોય કાંબા જેમ કે પાપડવડા ઢોસો પાણીપુરી સમોસા રગડા પેટી એવું બધું ઘણું બધું છે એવું બધું અત્યારની બાયુને અને છોકરીઓને આવડતું હોય પણ લાપસી નહીં આવડતી હોય લાપસીમાં ધ્યાન રાખવું પડે નહીં બા નકર ચીકણી થઈ જાય કોરી રે એવું બધું થાય
ઈ તો ગઢિયાને જ આવડતું હોય, જે પેલા બહુ કોકઈ મહેમાન આવે તરત આંધણ મૂકે કાબે લાપસીનું. હા અત્યારે તો તરત મોંઘી મોંઘી આઈટમ બધી, જેમ કે પાપડ વડા છે, ઢોસો છે, ઈડલી છે, એવું બધું કેટલું બધું છે, એવું બધું અત્યારે બનાવે. લાપસી ને એવું પેલા બધા બહુ બનાવતા. તો આપણે જો કળિયું ફોલાઈ ગઈ છે ને અમારા બા વહી ગયા છે નીચે, અને આપણે વયું જાવ છે. અને અમારા રોશની બેન શું કહેવા માંગો છે? ટંગે ટંગે કરો છો? કરતો કેમ ભાઈ? હરખાઈ કરતો. અમાર રોશની ને અસલ નો આવડે છે, પણ અત્યારે એવું નથી કરતી. કા હરખાઈ કરતો? એમ ઠેકડા નો મરાય. તું બપોર કેમ કરતી એમ કરતો? ટંગે ટંગે વાળી. હાલો હાલો વિયા જઈશું, આપણે નીચે વિયા જઈશું. હાલો તો આપણે જો રાંધવાનું ટાણું થઈ ગયું છે, તો હવે વિયા જઈશું નીચે. તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો કેવો લાગ્યો તમને અમારો વ્લોગ? જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો કરી દો જલ્દીથી સબસ્ક્રાઈબર, અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.